જય માતાજી ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય કુકિંગ ચેનલ. આજે આપણે બનાવીશું ગુજરાતીઓનું ફેવરેટ એવું મસાલેદાર ખીચું. શિયાળામાં દરેક ઘરમાં એક વખત તો આ બને જ છે. ખીચું બનાવવા માટે આપણે અહીંયા એક જાડું વાસણ લીધું છે. તેમાં એક વાટકીનું માપ લઈને 3 વાટકી જેટલું પાણી ઉમેરશું. એકદમ પરફેક્ટ માપથી તમે બનાવશો ને તો પહેલી વખતમાં જ લારીવાળા જેવું બનશે ખીચું. આપણે આ જ વાટકીથી ચોખાનો લોટ પણ એડ કરશું, એટલે આપણે તેને લૂછીને સાઈડમાં રાખી દઈશું. હવે પાણીમાં આપણે 1 ચમચી જીરું ઉમેરશું, અડધી ચમચી અજમો લીધો છે, એ 2 હાથેથી મસળીને આપણે ઉમેરી દઈશું. જો તમને અજમાનો સ્વાદ ન ભાવતો હોય તો તમે સ્કીપ કરી શકો છો અથવા ઓછો પણ ઉમેરી શકો છો. 2 લીલા મરચાંની આપણે અહીંયા પેસ્ટ બનાવી લીધી છે, તે ઉમેરી દઈશું. આનાથી તીખું મસ્ત મસાલેદાર બનશે ખીચું આપણું. બધા મસાલા બરાબરથી મિક્સ કરી લઈશું અને સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું. અહીંયા આપણે અડધી ચમચીથી થોડું વધારે મીઠું ઉમેર્યું છે. હવે લીલા કોથમીરના પાન લઈશું, એ પણ ઉમેરી દઈશું. અને અહીંયા આપણે 1 ચમચી વ્હાઈટ તલ લઈશું. તલ ઉમેરવાથી ટેસ્ટ એનો બમણો થાય છે જો તમારે મસાલેદાર બનાવવું હોય તો. હવે 1 ચમચી આપણે પાપડીયો ખારો ઉમેરશું. નાની ચમચી પાપડિયા ખારાને આપણે ઉમેરશું ને જો પાપડીયો ખારો ન હોય તો બેકિંગ સોડા પણ તમે ઉમેરી શકો છો. પાપડીયો ખારો ઉમેરવાથી ખીચું આપણું એકદમ સોફ્ટ બને છે. હવે અહીંયા 1 મિનિટ જેવું આપણે પાણીને ઉકાળી લીધું છે અને ગેસની ફ્લેમ ધીમી કરી નાખશું. થોડુંક પાણી બળે ને 1 મિનિટ જેવું ઉકળી જાય એટલે ગેસની ફ્લેમ ધીમી કરીને આપણે જે વાટકીથી પાણી ઉમેર્યું હતું એ જ વાટકીથી ચોખાનો લોટ ઉમેરતા જશું અને વેલણની મદદથી એને મિક્સ કરી લઈશું. લમ્સ ના પડે એ વાતનું આપણે ધ્યાન રાખવાનું છે. અહીંયા આપણે ચોખાની ક્વોલિટી બધી અલગ અલગ હોય છે, તો અમુક ચોખા પાણી વધારે ઓબ્ઝર્વ કરે છે ને અમુક ચોખા પાણી ઓછું ઓબ્ઝર્વ કરે છે. તો આપણે 3 વાટકી પાણી ઉમેર્યું હતું, પણ આપણે પાણી આ થોડુંક ઓછું લાગે છે, કઠણ આપણું ખીચું થઈ ગયું છે, એટલે આપણે સાઈડમાં થોડુંક ગરમ પાણી કરી લીધું છે અને એ આપણે જે વાટકી લીધી હતી માપમાં એ જ વાટકીથી અડધી વાટકી પાણી આપણે ઉમેર્યું છે, જેના લીધે આપણું ખીચાનું પ્રમાણ સરસ થઈ જાય. અહીંયા આપણે ખીચું બનાવતી વખતે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે પાણી આપણે પહેલાં થોડું ઉકળવા દેવાનું, થોડું બળી જાય ત્યારબાદ જ લોટ ઉમેરવાનો. અને અહીંયા આપણે જાડું વાસણ લીધું છે એટલે આપણે અલગથી સ્ટીમ કરવાની પણ જરૂર નહીં પડે. જો આ રીતે આપણું ખીચું બરાબરથી મિક્સ થઈ ગયું છે, જોઈ શકો છો તમે એનું ટેક્સચર કેટલું સરસ છે. હવે આમાં આપણે થોડોક ચીલી ફ્લેક્સ એડ કરશું. જો તમને બાળકો માટે નહીં ને મોટા માટે બનાવતા હોય તો તમે ચીલી ફ્લેક્સ ઉમેરશો તો ટેસ્ટ એકદમ સરસ આવશે. હવે આ રીતે આપણે ચીલી ફ્લેક્સને પણ બરાબરથી મિક્સ કરી અને આ જ વાસણમાં આપણે ખીચું 6 થી 7 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું. છે ને એકદમ ઇઝી રીત. હવે આપણે આને ડીશ ઢાંકીને થોડી વાર માટે 6 થી 7 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું. 3 મિનિટ જેવું થાય એટલે આપણે એકવાર ચેક કરી લઈશું કે આપણું ખીચું ચોટતું નથી ને. જો બરાબરથી આપણું ખીચું સ્ટીમ થઈ રહ્યું છે, થોડું સોફ્ટ પણ થઈ ગયું છે, કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે. અને હા, જો તમારે ખીચું ટેસ્ટ કરવું હોય તો થોડું ટેસ્ટ કરી લેવાનું. મીઠે જો મોડું કે એવું કંઈ લાગે તો મીઠું એડ કરી દેવાનું. હવે પાછું આપણે ડીશ ઢાંકીને 3-4 મિનિટ જેવું સ્ટીમ કરી લઈશું. હવે અહીંયા આપણે પૂરું 7 મિનિટ આને સ્ટીમ થવા દીધું હતું અને જોઈ શકો છો કે આપણું ખીચું એકદમ રેડી છે, એકદમ સોફ્ટ પણ છે, કલર પણ સરસ આવી ગયો છે અને મસાલેદાર પણ બન્યું છે. જો તમારે અહીંયા મસાલા કોઈ પણ સ્કીપ કરવા હોય ને, સાદું ખીચું ખાવું હોય ને તો તમે એ પણ બનાવી શકો છો. તો તૈયાર છે આપણું ગરમા ગરમ ખીચું. જોઈ શકો છો તમે એનું કલર, ટેક્સચર ખૂબ જ સરસ આવ્યું છે. તો ચાલો આપણે સર્વ કરી દઈએ. બાઉલમાં થોડું આપણે ખીચું લેશું અને તેમાં આપણે મગફળીનું તેલ ઉમેરશું. તેલ અહીંયા વધારે ઉમેરશું ને તો જ લારીવાળા જેવું ટેસ્ટ આવશે. અને અહીંયા આપણે લાલ મરચું ઉમેરશું તીખાસ માટે. લાલ મરચું તમારા ટેસ્ટ અકોર્ડિંગ તમે ઉમેરી શકો છો. અને અહીંયા ચાટ મસાલો છે, ઇવન બીજા કોઈ પણ મસાલા તમને ભાવે ને એ તમે ઉમેરી શકો છો. અહીંયા આપણે ખીચામાં વચમાં ખાડો કરીને એમાં અંદર તેલ ઉમેરીને મસાલા ઉમેરીને ખાશો ને તો પણ ખૂબ જ ટેસ્ટી લાગશે. તો તમે પણ એક વખત આ રીતે ખીચું બનાવીને ઘરે ટ્રાય કરજો અને આ રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આગળ મળશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.